ગાંધીનગર નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે। કેનાલમાં પડેલા ગાબડા લાવી શકે છે મોટી આફત। ચોમાસાની ઋતુ પહેલા કેનાલનું સમારકામ થતું હોય છે। જુંડાલથી અડાલજ વચ્ચે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડા પડ્યા છે। અનેક સ્થળે તૂટેલી કેનાલમાંથી પાણી જમીનમાં ઉતરી રહ્યા છે। ગાબડા પડવાના કારણે આસપાસની કેનાલો પણ નબળી બની રહી છે। મુખ્ય કેનાલમાં જો ભંગાણ પડે તો હજારો વીઘા જમીનનું ધોવાણ થઈ જશે। કેનાલ તૂટતા રહેણાંક વિસ્તારમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। કેનાલના 1 કિલોમીટરના વિસ્તારમાં 6 જેટલા ગાબડા પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે। તો ગાંધીનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના બની છે। કેનાલમાં પડેલા ગાબડા મોટી આફત નોતરી શકે છે। માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જ બેદરકાર છે એવું નથી, પરંતુ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલની ઓથોરિટી નર્મદા નિગમ પણ બેદરકાર છે। તેની બેદરકારી મારા સહયોગી જયરામ રબારી આપને દર્શાવવાનો પ્રયાસ કરશે। આપ આ દ્રશ્ય જુઓ, એના ઉપરથી ખ્યાલ આવશે કે નર્મદા નિગમ પણ કેટલું બેદરકાર છે। ગાંધીનગરના અડાલજ અને જુંડાલની વચ્ચેથી પસાર થતી આ નર્મદાની મુખ્ય કેનાલ છે, જેના ઉપર ગાબડા જોવા મળી રહ્યા છે।